જીવનમાં જ્યારે પણ તક મળે ને સાહેબ, ત્યારે હસવું જોઈએ, કારણ કે સમય પાસે એટલો સમય નથી કે તમને ફરીથી સમય આપી શકે. સાહેબ, આ અનમોલ જિંદગીમાં બધું ફરીથી મળી શકે છે, પરંતુ ભરોસો અને વીતી ગયેલો સમય આ બંને ક્યારેય ફરીથી મળતા નથી. ખોટા બોલનારાઓના સાથીદાર ઘણા હોય છે સાહેબ, કારણ કે લોકો મીઠી વાતો સાંભળવી ગમે છે, પરંતુ જે માણસ સત્ય બોલે છે એને ઓછા મિત્ર મળે છે, પણ અંતે એને જ માન મળે છે. બદલો લેવાની જરૂર નથી સાહેબ, ફક્ત ધીરજ રાખો. જે જેવું કરશે એ એવું જ ભોગવશે. બસ સમય આવવાની રાહ જુઓ. સારો સમય જાતે નથી આવતો સાહેબ, મહેનતથી લાવવો પડે છે. જો પાણીમાં તાકાત હોય તો એ પથ્થરને પણ કાપી શકે છે. તમારું કાર્ય પ્રત્યેનું સમર્પણ તમારા સમયને બદલી નાખે છે, નહીંતર ઘડિયાળ તો બધા પાસે હોય છે. જિંદગીની બાજી તો કર્મના હાથમાં છે સાહેબ. તમે નિયમ બદલશો તો એ રમત બદલશે. સાહેબ, જ્યાં મીઠો આવકારો ન હોય ને ત્યાં જવું જ નકામું છે. ભલે ને પછી ત્યાં ચાંદીની ચમચી અને સોનાની થાળીમાં પીરસાતું હોય. વિશ્વાસ કર્યો એટલે વિશ્વાસ તૂટ્યો છે, બીજું કંઈ કહેવું નથી. વાંક મારો છે, મારા ભરોસાએ મને તોડ્યો છે. અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ. જલસા અમે કરીએ અને તકલીફ લોકોને થાય છે. સંબંધ એટલે જે ન કરે કોઈ માંગણી, સમજે એકબીજાની લાગણી. જે જાલી રાખે આંગળી, એના વગર દુનિયા લાગે પાંગળી. સંબંધ માત્ર લોહીના આધારે નથી હોતા સાહેબ. મુશ્કેલીના સમયે હાથ પકડનારથી મોટો કોઈ સંબંધ હોતો નથી. પાણી ઓછું હોય ને તો પાક બગડે સાહેબ, અને સંસ્કાર ઓછા હોય ને તો પેઢીઓ બગડે. શ્રી કૃષ્ણ કહે છે કે તું કાલની ચિંતા ના કર, ભરોસો રાખ. ભગવાને આજ સુધી સંભાળ્યો છે તો આગળ પણ સંભાળી જ લેશે. સાહેબ, ભણેલા અને અભણ વચ્ચે ઘણો બધો ફેરફાર છે. અભણ એકબીજાને માનથી બોલાવે છે અને ભણેલા એકબીજાને કામથી બોલાવે છે. સાહેબ, જીવનમાં બધું જ સારું થઈ જશે, પરંતુ હંમેશા વિશ્વાસ રાખો માધવ ઉપર, માનવ ઉપર નહીં. મારી પાસે કદાચ કરોડોની સંપત્તિ ભલે નહીં હોય, પણ મારા મા બાપે આપેલા સંસ્કાર રૂપી સંપત્તિની સામે કરોડોની સંપત્તિ પણ વ્યર્થ છે. સાહેબ, ઘરમાં પરિવાર સાથે ગમે એટલા મતભેદ હોય, પણ ભેગા બેસીને પ્રસંગ સુધારીને એનું નામ જ કુટુંબ પરિવાર. એટલા માટે પાછળ છું કેમ કે મને હોશિયારી નથી આવડતી સાહેબ. લોકોને ભલે મારી વફાદારી ના સમજાય, પણ ગદ્દારી નથી આવડતી. નજર તો કૃષ્ણની હોય તો જગત આખામાં પ્રેમ છે, અને નજર જો રાધાની હોય તો જગત આખામાં કૃષ્ણ છે. સંસારનું સૌથી મોટું ન્યાયાલય આપણું પોતાનું મન છે, કારણ કે મનને બધી જ ખબર છે કે સાચું શું છે અને ખોટું શું છે. નીતિ સાચી રાખનારને અને બીજાનું સારું ઈચ્છનાર વ્યક્તિ પાસે ભલે એક પણ પૈસો ના હોય, છતાં ઈશ્વર તેનું કોઈ કામ ક્યારેય અટકવા દેતા નથી. સાહેબ, હંમેશા મહેનત કરતા રહો, લક્ષ્ય જરૂર મળશે.
મહેણા ટોણા તો ભગવાનને પણ સાંભળવા પડ્યા હતા. આપણે તો માણસ છીએ. ગીતામાં કહેવામાં આવ્યું છે સાહેબ, કાંઈ મળે ત્યારે અભિમાન નહીં કરવાનું, કારણ કે જે ગમે ત્યારે આપી શકે છે ને એ ગમે ત્યારે પાછું લઈ પણ શકે છે. સમજાવવાથી નહીં, અનુભવથી સમજ આવે છે સાહેબ. એટલે જ સમય સૌથી મોટો ગુરુ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતા નવા વિડીયોમાં. નમસ્કાર.